નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ ભરૂચથી। તો ભરૂચથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ પોલીસમાં ભરતી દરમિયાન દોડતા યુવાનનું મોત। 25 વર્ષીય રવિરાજ જાડેજાની તબિયત અચાનક લથડી। દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડી। સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર છતાં મૃત્યુ। પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો પોલીસ ભરતીની દોડ દરમિયાન એક યુવાનનું મોત થયું છે। ભરૂચના ગ્રાઉન્ડ પર આ યુવકનું મોત થયું હતું। 25 વર્ષીય રવિરાજ જાડેજાની રનિંગ બાદ અચાનક જ તબિયત લથડી હતી। દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક જ તબિયત લથડતા તેની સિવિલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, છતાં તેનું મોત નીપજ્યું હતું। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બીજા સમાચારમાં ભરૂચથી એક મહત્વના સમાચાર તમને જણાવી દીધો। ભરૂચમાં પોલીસ ભરતી દરમિયાન દોડતા યુવાનનું મોત થયું છે। 25 વર્ષીય રવિરાજ જાડેજાની અચાનક તબિયત લથડી હતી। દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક જ તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, છતાં પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોલીસે હાલ તો સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સમાચાર